સુરતમાં ગુંગળામણના કારણે 4 કામદારોના થયા મોત. ઘટના બની ખાંડ બજાર વિસ્તારમાં, જ્યાં રતિ જ્વેલર્સ ખાતે અંડરગ્રાઉન્ડ એટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરમાં સફાઈ કરવા માટે ઉતરેલા આ 4 કામદારોને ઝેરી ગેસની અસર પહોંચી અંદર જ ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી આ 4 શ્રમિકોને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરની ટીમે આ 4 કામદારોને મૃત જાહેર કર્યા. આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ સેફટીના સાધનોનો અભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા પ્રોપર્ટી છે, જેથી આ સુરત મહાનગરપાલિકા હેઠળ નથી આવતું અને તેમાં ફેક્ટરી એક્ટના અલગ નિયમો પણ લાગુ પડે છે. શ્રમિકોની સેફટી તરફ ધ્યાન આપવામાં આવ્યું હતું કે નહીં, તેની પણ તપાસ થવી એટલી જ જરૂરી છે. એટીપી પ્લાન્ટ એ ઔદ્યોગિક દૂષિત પાણીને શુદ્ધ કરવા માટેની એક સિસ્ટમ છે, જે ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણો અને ઝેરી કચરાને દૂર કરી અને પાણીને પર્યાવરણમાં છોડવા લાયક માટે અથવા તો ફરીથી વાપરવા માટે યોગ્ય બનાવે છે. કે ભાઈ પોદા રાકેટની સામે કોઈ જગ્યાએ 15 ફૂટના ખાડાની અંદર માણસ પડી ગયેલ છે. તો ફાયર વિભાગ તરફથી ઘટના સ્થળ ઉપર પહોંચતા જાણવા મળેલું કે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક એકમ હોય રતિ જ્વેલર્સ કરીને, એની જે એટીપી આવે કે જેની અંદર ગોલ્ડ અને જે રિફાઇન થઈ અને જે નીચે લોકો બેઝમેન્ટની અંદર વપરાશ માટે જે એકઠા કરે લિક્વિડ, એની અંદર જે ટાંકી છે અંદાજિત 8-10 ફૂટ ઊંચી, એની અંદર પડી ગયેલા અને એકને ટોટલ 4 વ્યક્તિ અંદર પડી ગયેલા હતા, જેને અમારા વિભાગ તરફથી ફાયર વિભાગ તરફથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને યુદ્ધના ધોરણે એમને બહાર કરી દીધેલા છે. અને જે પણ કોન્ટ્રાક્ટર કે એમ્પ્લોય હતા એ લોકો કોઈ પીપીઝ વગેરેનો ઉપયોગ થયેલ ન હતો અને એમને સિવિલ હોસ્પિટल खाते रवाना करेला है। जब ये पहला लेबर जब टैंक में घुसा तो उसको वहाँ पे वो बेभान हो गया, वहाँ पे कुछ पॉइजनस गैस के कारण अपेरेंटली। लेकिन जब उसके बाद दूसरे लेबर वहाँ पे गए तो उनका अभी वहाँ पे वो भी बेभान हो गए। सुपरवाइजर ने सीधे फायर को कॉल किया और फायर को कॉल करने के बाद वो भी सुपरवाइजर भी जो है वो टैंक में गिर गया। और जैसे कि आप टैंक वीडियो में देख पा रहे होंगे तो टोटल इस घटना में 4 लोगों की डेथ होने की बात सामने आई है और इसमें हम एक्सीडेंट डेथ का बनाव रजिस्टर अभी करेंगे और इसमें हम ये भी देखेंगे कि किसी तरह की बेदरकारी जो अगर सेफ्टी प्रोटोकॉल्स जो भी इसमें होने चाहिए थे, जो भी ऑक्सीजन सिलेंडर टैंक अगर होना चाहिए था या क्या होना चाहिए था, रेलिवेंट एजेंसी जो भी होंगी उनसे कोऑर्डिनेट करके जो भी सेफ्टी प्रोटोकॉल्स क्या है वो उसको देखा जाएगा और उससे यहाँ पे जो सीसीटीवी है उसे टाई अप किया जाएगा।